જય ધન્વંતરી, મારું નામ ડૉક્ટર ચંદ્રિકા ગોહિલ છે। હું આયુર્વેદની અને એક્યુપ્રેશરની પ્રેક્ટિસ કરું છું મા આયુર્વેદિક એક્યુપ્રેશર થેરાપીમાં સુરતમાં। અને આજે આપણી સાથે છે સંદીપભાઈ। સંદીપભાઈ, તમને શું પ્રોબ્લેમ હતી? પહેલા દિવસે તમે આવ્યા, એ તમારે કહેવાનું છે। કમરની પ્રોબ્લેમ હતી અને માનો પ્રોબ્લેમ એટલે બહુ વધારે જ હતી કે નમવામાં સુવામાં બધી રીતે તકલીફ થતી। એમની વાઈફ સાથે અમને લઈને આવ્યા હતા। એ ચાલી નહોતા શકતા પ્રોપર, અહીંયા બેસાડ્યા તો બેસી નહોતા શકતા, મતલબ બેસી જાય પછી ઊભા ન થઈ શકતા, વધી જાય પછી બેસવામાં પ્રોબ્લેમ થતી। તો આપણે એને મેગ્નેટ થેરાપીથી શરૂ કરી હતી। પહેલાં તો હું કહી દઉં કે હું આયુર્વેદની એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટ એ રીતે કરું છું કે આપણું જે શરીર વાયુ, પિત્ત, કફ અને આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી 5 તત્વોનું બન્યું હોય, એમાં ઇનબેલેન્સ થાય તો જ આપણા શરીરમાં બીમારી આવે, ત્યાં સુધી બીમારી આવે નહીં। હવે એ ઇનબેલેન્સ થયેલાને બેલેન્સ કરવાનું હોય મેગ્નેટ થેરાપીની મદદથી। મતલબ મેગ્નેટ કેમ એક સાઈડ ચોટે એક સાઈડ ન ચોટે, એ રીતે મેગ્નેટમાં એક સાઈડથી ખરાબ એનર્જી શરીરની ખેંચવાની હોય, એક સાઈડથી સારી એનર્જી આપવાની હોય અને 5 તત્વોની એનર્જીને બેલેન્સ કરવાની હોય। એટલે આપણે એમને આયુર્વેદિક દવા બી શરૂ કરી હતી, પ્લસ મેગ્નેટ થેરાપી શરૂ કરી હતી। અને મેગ્નેટ થેરાપીની ટ્રીટમેન્ટ શરૂ કરી કેટલા દિવસ? 27 તારીખે રજા, એટલે આજે 28, એટલે 4 દિવસ થયા છે। એક દિવસ તમને ગેપ રાખ્યો, એટલે ખાલી આપણે 4 દિવસ એમની ટ્રીટમેન્ટ કરી હતી અને એમને તકલીફ હતી 1 મહિનાથી। હવે અત્યારે હાલમાં એમને કેવું છે નહીં જાણીએ। એકદમ સારું છે, કોઈ પ્રોબ્લેમ નહીં, સુવામાં બેસવામાં બધી રીતે અત્યારે એમને સારું છે, છતાં આપણે થોડો ટાઈમ ટ્રીટમેન્ટ શરૂ રાખી છે તાકી આ પ્રોબ્લેમ એમને પાછી ના આવે। અને ટ્રીટમેન્ટમાં એમને જેટલા પોઈન્ટ હોય ને આપણા હાથમાં, એ પોઈન્ટ ઉપર મેગ્નેટ લગાવવાનો હોય અને હાલમાં એમને આપણે લગાવેલા છે મેગ્નેટ આ રીતે। તમને કોઈ બી પ્રોબ્લેમ હોય, તમારે કાંઈ પણ જાણવું હોય, કંઈ પ્રોબ્લેમ ન હોય, છતાં આયુર્વેદ કે એક્યુપ્રેશર વિશે કાંઈ બી જાણવું હોય તો તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો।